નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। નવી નકોર સાયકલોનું શાળા પરિસર બહાર ખુલ્લામાં ખડકલો કરી દેવાયો। શું ફરીથી આ સાયકલો ભંગાર થઈ જશે? સરસ્વતી સાધના યોજનાની સાયકલોનું સમયસર લાભાર્થી વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની પણ માંગ। ગાંધીનગર સેક્ટર 3માં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયના પરિસરની બહાર ખડકી દેવામાં આપેલી કેસરિયા સાયકલો વધુ એકવાર ભંગારમાં ફેરવાઈ જશે કે શું તેવો સવાલ સ્થાનિક રહેવાસીઓ ઉઠાવી રહ્યા છે। સાથે જ સરસ્વતી સાધના યોજનાની સાયકલોનું દ્વારા સમયસર લાભાર્થી વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવે તેવી માંગણી પણ કરી રહ્યા છે, કેમ કે આ સાયકલો પહેલાં શાળા પરિસરમાં મૂકવામાં આવી હતી અને હવે બહાર મૂકી દેવાય છે। આ પહેલાં ગત વર્ષે સેંકડોની સંખ્યામાં સાયકલોનું વિતરણ કરવામાં નહીં આવતા સાયકલો કાટ ખાઈ હતી અને સડીને તૂટી ગઈ હતી। તેના કારણે છેલ્લા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા મફતના જેવા કહી શકાય તેવા ભાવે તેની હરાજી કરીને નિકાલ કરવામાં આવ્યો હતો। જો કે આ સાયકલોનું વિતરણ કરવાની કામગીરી સમાજ કલ્યાણ વિભાગે કરવાની રહેશે તેમ શિક્ષણ તંત્રના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત નિઃશુલ્ક સાયકલ મેળવવા માટે પાત્ર થતી વિદ્યાર્થીનીઓની યાદી બનાવવામાં આવ્યા બાદ ડિજિટલ ગુજરાત પોર્ટ પર તેને અપલોડ કરવામાં આવ્યા બાદ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અરજીની ચકાસણી કરાયા પછી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની થાય છે। ગાંધીનગરમાં શ્રી સરસ્વતી વિદ્યાલયની બહાર આ યોજના અંતર્ગતની સાયકલો ખુલ્લે મૂકી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।